વડોદરા શહેર પોલીસ કમિશનરની સૂચના મુજબ એક બેઠક યોજાઈ હતી, જે બાદ બાળકોને વ્યસનથી દૂર રાખવા માટેની ઝુંબેશ હાથ ધરાઈ છે। વડોદરા શહેરમાં આરોગ્ય શાખા અને એસઓજી પોલીસ દ્વારા છેલ્લા 2 દિવસથી એક વિશેષ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ટોબેકો એક્ટની અમલવારી હેઠળ શહેરની વિવિધ સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના માધ્યમથી યુવા પેઢીને નશા જેવી નુકસાનદાયક પ્રવૃત્તિઓથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। વિશેષ રૂપે યુનિવર્સિટીની કેમ્પસની મેસમાં નો સ્મોકિંગ તેમજ ધૂમ્રપાન પ્રતિબંધના બોર્ડ લગાવાયા છે। જ્યાં આ બોર્ડ લગાવવાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, ત્યાં તાત્કાલિક દંડાત્મક પગલાં પણ લેવામાં આવ્યા છે। પરિસરમાં કોઈ સિગરેટ પીતું હોય તો દંડની કાર્યવાહી કરાઈ રહી છે। ગઈકાલે 23 કેસ કરાયા હતા અને આજે 2 ટીમો કારેલીબાગ અને એમએસ યુનિવર્સિટીમાં કાર્યરત હતી। ચેકિંગ દરમિયાન આ એક્ટના નિયમોને ન માની બોર્ડ ન લગાવનાર સંસ્થાઓ સામે દંડ ફરમાવાયો છે। આ ચેકિંગ અભિયાન હેઠળ વિદ્યાર્થીઓમાં નશાની વૃત્તિઓથી બચાવવા માટે પ્રેરણાદાયક સંદેશા પણ આપવામાં આવી રહ્યા છે। આરોગ્ય શાખાના અધિકારી જીતેન્દ્ર ગોહિલ દ્વારા જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે આપણા યુવાનો સ્વસ્થ જીવનશૈલી અપનાવે અને નશાથી સંપૂર્ણપણે દૂર રહે। સ્કૂલ કોલેજો એ સ્વચ્છ અને સલામત માહોલ આપે એ માટે તંત્ર કટિબદ્ધ છે। ટોબેકો એક્ટની કાર્યવાહી 3 દિવસની ઝુંબેશના ભાગરૂપે થઈ રહી છે। પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ જે એન કોડની મિટિંગ થઈ છે એમાં કોપ્ટા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા કીધેલું હતું। એમાં એસઓજીની ટીમ, ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા છેલ્લા 2 દિવસથી આપણે સ્કૂલો, કોલેજો અને કેન્ટીનો વગેરેમાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી। ખાસ કરીને જે અંદરની કેન્ટીનમાં આવેલા એમને નો સ્મોકિંગના બોર્ડનું જે ગવર્મેન્ટના કાયદા મુજબ લગાવેલા ના લગાવેલા એની પણ ચકાસણી કરવામાં આવે છે। અંદર કોઈ સિગરેટ પીતું હોય તો એને પણ દંડ કરવામાં આવે છે। કાલે આપણે 23 કેસ કર્યા હતા। આજે ઓલરેડી 2 ટીમો, એક કારેલીબાગ છે ને એક અહીંયા આપણે કાર્યરત છે। એમાં એમએસ યુનિવર્સિટી કેન્ટીનોમાં લગભગ સવારે પોલિટેકનિકમાં 2-3 કેન્ટીનમાં ચેક કરેલું, ત્યાં આગળ આપણે દંડ પણ કરેલ છે અને આ 2 દુકાનોમાં પણ દંડ કરેલ છે। એટલે 4 જગ્યાએ 800 રૂપિયાનો દંડ પણ કરેલ છે અને અત્યારે આ ટોબેકો એક્ટની કાર્યવાહી 3 દિવસ કરવાની આપણે ઝુંબેશ રૂપે કીધું હતું, એ સવારે આપણે 2 ટીમો બનાવીને આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે।